જય દ્વારકાધીશ મિત્રો, અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર સંશોધક શ્રી દિનેશભાઈ વિઠલાણી, સહસંશોધક શ્રી નયનાબેન વિઠલાણી. હાલમાં અમૃત પુષ્પના દર્દીઓનો પ્રવાહ અવિરત છે, ત્યારે ઘણા બધા લોકો, ઘણા બધા દર્દીઓ વેટ લોસ માટે આવે છે અમૃત પુષ્પ લેવા. તો અમૃત પુષ્પ હાલમાં કેન્સર પેશન્ટો એટલા બધા છે અમારે ત્યાં કે વેટ લોસ માટે હવે વરસાદ સારો એવો થઈ ગયો એટલે ધીમે ધીમે અમૃત પુષ્પ વધુ ને વધુ બનતું રહેશે. ત્યારે અમૃત પુષ્પ બધાય વેટ લોસવાળા દર્દીઓને પણ ચોક્કસપણે આપવામાં આવશે, નો ડાઉટ. પણ જે લોકોને હાલમાં ઘર બેઠા પણ વેટ લોસ કરવો હોય છે અમૃત પુષ્પ વિધાઉટ અમૃત પુષ્પ, તો એવા લોકો કે જે ચુસ્ત અમૃત પુષ્પની ફક્ત પરેજી પાડશે તો પણ રિઝલ્ટ મળે છે વેટ લોસમાં. કે જે દૂધ અને દૂધમાંથી બનતા તમામ પ્રકારના પ્રયોગો, કે જે ફેટ વધારતા, કેલરી વધારતા પ્રયોગો બંધ કરે, બહારના ફાસ્ટ ફૂડો એવોઇડ કરે, આથાવાળા અને ચીકાશવાળા પદાર્થો બધા બંધ કરે, ખાનપાનની દિનચર્યામાં ફેરફારો કરે, તો ચોક્કસપણે રિઝલ્ટ મળે જ છે. પણ બીજો એક પ્રયોગ વર્ષો પહેલા અમૃત પુષ્પના રિસર્ચમેન શ્રી દિનેશભાઈ વિઠલાણી કહી ગયા છે. એ પ્રયોગથી પણ ઘણા બધા લોકોને ખૂબ જ વેટ લોસ થાય છે. એટલે એ મિત્રો, આ પ્રયોગ ઘર બેઠા પણ કરી શકો છો. એ પ્રયોગ એવો છે કે રાત્રે બનાવેલી રોટલી, કોરી રોટલી, ઘી ચોપડેલીની રાત્રે બનાવેલી રોટલી, વાસી રોટલી રાખી દેવાની છે. એના ઉપર સવારે સારી ક્વોલિટીનું આપણે મધ, પ્યોર ચોખ્ખું મધ હોય વ્યવસ્થિત, એના ઉપર મધ ચોપડી અને સવારે નરાણે એ આપણે નાસ્તામાં એ મધ ચોપડેલી રોટલી ખાઈ જવી, એકદમ ચાવી અને ખાઈ જવી. એક રોટલી, બે રોટલી, જેટલી ફાવે એટલી, જેટલી ભાવે એટલી. ઉપર હળવું નવું શેકું પાણી પી જવું. આ પ્રયોગ આપણે નિયમિત કરીએ તો આમાં અગાઉ પણ ઘણા બધા રિઝલ્ટો મળેલા છે. હાલમાં પણ મારે ત્યાં દર્દીઓ આવે છે, તો અમે આ સાથે સાથે વેટ લોસવાળા દર્દીઓને ઔપચારિક આ પ્રયોગ કહીએ છીએ, તો પણ ઘણા બધા લોકોને ખૂબ જ સારા પ્રમાણમાં રિઝલ્ટ મળે છે. એટલે કોઈ પણ લોકોને મિત્રો વેટ લોસ કરવો હોય તો ઘર બેઠા પણ આ પ્રયોગ ખૂબ જ સારો છે. બાકી ખાનપાનમાં આપણે ચોક્કસપણે ચુસ્ત રીતે ધ્યાન રાખવી તો ખૂબ જ જરૂરી છે. ખોરાક આપણી ડાયટિંગ સિસ્ટમ છે કે જે શરીરને માફક આવે છે. શરીરની ડાયજેસ્ટિંગ સિસ્ટમ પણ જે ઘણા બધા લોકોની સ્લો ચાલે છે, મેટાબોલિઝમનો ઇસ્યુ છે, ઘણા બધા લોકોને ઘણી બધી નાની તકલીફો હોય છે. એ તકલીફોને અનુલક્ષીને કબજિયાત છે, અપચો છે, ગેસ એસિડિટી છે, ઘણા બધા લોકોને આવી તકલીફો હોય છે. તો ધીમે ખાનપાનમાં ધ્યાન ન આપવામાં આવે તો આ તકલીફોમાંથી ધીમે મોટી બીમારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલે મિત્રો, આપણે અત્યારે રોજિંદા જીવનમાં ખાનપાન પર ખૂબ જ ભાર મૂકવાની જરૂર છે. કેમ કે અમૃત પુષ્પના રિસર્ચમેન ઘણી વખત કહેતા કે માંદા પડો રસોડામાંથી, સાજા થાવ રસોડામાંથી. મિત્રો, ઘણી બધી વાતો એની એવી હતી કે ખરેખર આપણે ઘણું બધું નોલેજ આપતી જાય છે. એવી વાતો છે કે આપણે આપણી રોજિંદી દિનચર્યામાં ખાનપાનમાં જ આપણે ધ્યાન આપશું તો ઘણી બધી બીમારીઓથી આપણે બચી શકશું. એટલે અમૃત પુષ્પના રિસર્ચમેને ખાસ આપણે આવા બધા પ્રયોગો, ઘરગથ્થુ પ્રયોગો એ જણાવીને આપણે એક નિરોગી કેમ રહેવું, આપણા રોજિંદી લાઈફસ્ટાઈલમાં આપણે સુધારા વધારા કરી અને આપણે નિરોગી અને તંદુરસ્ત કઈ રીતે રહેવું, એ ખૂબ જ ઘણા બધા ઘરગથ્થુ પ્રયોગોમાંથી સૂચવ્યું છે. તો આપણે વેટ લોસ માટે આ પ્રયોગ કરશું તો ખૂબ જ સારા પ્રમાણમાં રિઝલ્ટો મળે છે. એટલે ઘણા બધા લોકો વેટ લોસ માટે ક્વેરી કરતા હોય છે. એવા લોકોને આ પ્રયોગો ખાસ કરવા જેવા છે. બરાબર છે. ખાસ તો અમૃત પુષ્પની પરેજી અને મેં મધવાળો પ્રયોગ જે તમને ખાસ કીધો, એ નિયમિત કરવામાં આવે તો ખૂબ જ સારા પ્રમાણમાં રિઝલ્ટ મળે છે. એ ઉપરાંત ઘણી બધી નાની મોટી બીમારીઓમાં પણ ખૂબ જ રાહતો થશે. અમૃત પુષ્પની પરેજી ઘણી બધી તકલીફોમાં પણ બેનિફિશિયલ છે, કે જે આપણે નિયમિત રોજિંદા જીવનમાં ખાનપાનમાં થોડો સુધાર કરશું તો ખૂબ જ સારા પ્રમાણમાં સારી રિઝલ્ટો મળે છે. ઘણા બધા લોકો આવા પ્રયોગો કરીને અમારી પાસે રિઝલ્ટો લઈને આવે છે. તો આ પ્રયોગથી આપણે પણ ખૂબ જ સારા પ્રમાણમાં ફાયદો થાય એવી આશા રાખું છું. સાથે જય દ્વારકાધીશ.